મત આપ્યા હતા। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના આકરા પ્રહાર સામે આવ્યા। નામ લીધા વગર જ તેમણે આમ આદમી પાર્ટી પર મોટો વાર કરી દીધો। હલકા લોકોથી સાવધાન રહેવા માટે કાનાણીએ કરી છે અપીલ। વિધવા બહેનો પાસેથી ઉઘરાણા કરતા નેતાઓ પર પ્રહાર કર્યા। રેશન કાર્ડની દુકાનો પર 2000ના હપ્તા લેતા હોવાનો આરોપ લગાવ્યો। 5 વર્ષ ભ્રષ્ટાચારના કાંડ કરનારા હવે સુંદરકાંડ કરે છે। પહેલા રામ મંદિરનો વિરોધ અને હવે કાચિંડાની જેમ રંગ બદલ્યો હોવાનું તેમનું કહેવું છે। તું આમ ફોટો કરે છે, તું તેમ ફોટો કરે છે, ધમકાવે અને 2000નો રૂપિયો નક્કી થઈ જાય એટલે દુકાન હારામારી હાલવા મળે। અરે કોઈ બેન વિધવા થઈ હોય, એના સગા સંબંધી મિત્રો એ બેનને એમ કે બેન તારે હવે કોઈ આધાર નથી, છોકરા ભણે છે, તારે ઘર ચલાવવાનું છે, અમે તને વ્યવસ્થા કરી આપીએ પૈસાની, તું 2 માળ લઈ લે, તારે ભાડાની આવક થઈ જાય, તારું ઘર ચાલે, તારા છોકરા ભણે। અને બેન 2 માળ લેતી હોય ને નથી 25,000 રૂપિયાની ઉઘરાણી કરી આવે। આવા હલકા લોકોને તમારે મત દેવા છે, આવા લોકોને તમારે ચૂંટણી મોકલવા છે। 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે મત જોતા છે ને મારા દીકરા સુંદર કાંડ કરે છે। રંગ બદલતા કાચિંડાઓને તમારે ઓળખવા પડે।